કેમ છો દોસ્તો? સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ પર ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત નુપુર અને આજે હું લઈને આવ્યો છું કે ભાઈ 2021ની અંદર સર્વૈવ આપણે જોઈએ છીએ કે ડિસેમ્બર મહિનો છે, છેલ્લા દિવસો છે, તો હવે ભાઈ આ વર્ષ દરમિયાન શું થયું એ પણ તો તાજું કરવું પડે ને, કારણ કે યાદો છે આ બધી અને યાદો સંભાળીને રાખવી પડે. તો આજે યર એન્ડર આમ કહીએ તો ફ્લેશબેક એ હું લઈને આવ્યો છું અને એ છે દુનિયાની અંદર કઈ કઈ ઘટનાઓ બની હતી એની આ વાતો છે. તો ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ જાન્યુઆરી મહિનાથી. તો 1 જાન્યુઆરી 2020ના રોજ આફ્રિકા ખંડ એટલે કે આફ્રિકા કોન્ટિનેન્ટને ફ્રી ટ્રેડમાં સામેલ કરી દેવામાં આવ્યો અને તેનો ફાયદો અહીંના તમામ દેશોને થયો, કારણ કે બધા દેશો વચ્ચે મુક્ત વેપાર સંભવ બન્યો. હવે આગળ વાત કરીએ 4 જાન્યુઆરીની. તો 4 જાન્યુઆરીએ બ્રિટિશ ન્યાયાધીશે અમેરિકામાં જુલિયન અસાન્જેના પ્રત્યાર્પણને અટકાવી દીધું અને મેક્સિકોએ તેમને રાજ આશ્રય આપ્યો હતો. હવે ઇતિહાસમાં જો 6 જાન્યુઆરીની વાત કરીએ તો આ કદાચ 6 જાન્યુઆરીનો દિવસ એવો હતો કે જે અમેરિકા નહીં, ઘટના અમેરિકામાં બની, પણ અમેરિકા નહીં, આખું વિશ્વ, આખી દુનિયા કદાચ ક્યારેય નહીં ભૂલી શકે. કારણ કે આપણે જોયું કે ડોનાલ્ડ ટ્રમ્પને એમનો પરાજય, એમની હાર પચી ના શકી, સહન ના થઈ અને પછી જ્યારે બાઇડનને રાષ્ટ્રપતિ તરીકે માન્યતા આપવા માટે સંસદ ભવનની અંદર, એટલે એને કેપિટલ હિલ્સ અમેરિકાના સંસદ ભવનને જે કહે છે, એની અંદર આપણે જોયું કે ટ્રમ્પના સમર્થકો ઘૂસી ગયા. એ પહેલાં ટ્રમ્પે સ્પીચ પણ આપી હતી, લોકોને ઉશ્કેર્યા હતા અને જે કેપિટલ હિલ્સ ઉપર લોકો ઉમટી પડ્યા, કાયદેસર હુમલો કરવામાં આવ્યો અને અમેરિકાના ઇતિહાસનો આ દિવસ 6 જાન્યુઆરી કાળો દિવસ બન્યો. ભયંકર તોડફોડ કરવામાં આવી હતી. એક પોલીસ કર્મી, એની સાથે બીજા 5 લોકોના પણ મૃત્યુ થયા હતા અને ત્યારબાદ આખી દુનિયામાં ડોનાલ્ડ ટ્રમ્પની આલોચના થઈ હતી. હવે આવીએ ફેબ્રુઆરી મહિના પર અને 1 ફેબ્રુઆરીનો દિવસ કદાચ આપને એક વિડીયો યાદ હોય. પેલી એક છોકરી હતી, આમ ડાન્સ કરતી હતી, પાછળથી બહુ બધી ગાડીઓ નીકળી. આ વિડીયો હતો મ્યાનમારનો અને ઘટના હતી કે છોકરી ડાન્સ કરી રહી હતી, પોતાનો વિડીયો બનાવી રહી હતી કોઈ એપ્લિકેશન માટે અને એની પાછળ સત્તા પરિવર્તન થઈ ગયું. એટલે ત્યાં લોકશાહીની સરકાર હતી આંગ સાંગ સૂકીની અને આર્મી એટલે ત્યાંના જે જુન્ટો સૈન્ય જેને કહેવામાં આવે છે, એ લોકોએ ત્યાં આગળ સત્તા પરિવર્તન કરી દીધું. આંગ સાન સૂકીને એમણે બંદી બનાવ્યા અને એના પછી હમણાં જ હજી લગભગ 10 દિવસ પહેલાં એમને 4 વર્ષની જેલની સજા પણ ફટકારી છે. એની સાથે જ વાત કરીએ 4 ફેબ્રુઆરીની, તો પ્રમુખ જો બાઇડને જાહેરાત કરી કે યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત યુએઈને યમનના ગૃહ યુદ્ધમાં ઉપયોગ કરવા માટે શસ્ત્રો આપવાનું બંધ કરશે. પછી પાછળથી શું રંધાય એ આપણને ખબર નથી. અમેરિકાએ આ વસ્તુની જાહેરાત 4 ફેબ્રુઆરીએ કરી દીધી. હવે 19 ફેબ્રુઆરીની પણ એક તારીખ છે જે તવારીખ બની ચૂકી છે, કારણ કે કરાર ખતમ કર્યા બાદ પણ 107 દિવસ પછી યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા સત્તાવાર રીતે પેરિસ કરારની અંદર ફરીથી જોડાઈ ગયું. એટલે 107 દિવસ પછી જોડાયું. એનું કારણ પણ એ હતું કે ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ કરારમાંથી અમેરિકાને અલગ કરી દીધું હતું. ટ્રમ્પની માનસિકતા આપણે જાણીએ છીએ કે ક્યારેક કંઈ પણ નિર્ણય લઈ લે ખબર નથી, પણ બાઇડન આવ્યા પછી એમને ગંભીરતા સમજાઈ કે પેરિસ કરારમાંથી બહાર નીકળવું, ક્લાઇમેટ ચેન્જ આતે વિશ્વ એક સાથે રહેવાની જરૂર છે. એટલે ફરી પાછા પેરિસ કરારની અંદર જોડાઈ ગયા. અને હવે એપ્રિલ મહિના પર આવીએ. એપ્રિલની અંદર પણ ઘણી બધી ઘટનાઓ બની. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ જો વાત કરવામાં આવે તો રશિયા અને યુક્રેન, અત્યારે આપણે જોઈએ છીએ કે મિસાઇલ્સ ગોઠવાઈ ગઈ છે, બધું બાંધકામ થઈ ગયા છે, લાખો રશિયાના સૈનિકો યુક્રેનની સરહદ પર ઊભા છે. પણ એની શરૂઆત એપ્રિલ 2020માં થઈ હતી. આમ તો વર્ષો જૂનો એમનો વિવાદ છે, બધામાં આપણે અત્યારે નથી પડતા, પણ એ સૈન્ય ટકરાવની શરૂઆત ત્યાંથી થઈ હતી. બંને સરહદ ઉપર સૈન્ય ગોઠવણીની શરૂઆત થઈ હતી અને ફરી એકવાર યુદ્ધના ભણકારા વાગવા લાગ્યા હતા. હવે આપણે જાણીએ છીએ કે યુક્રેનને અમેરિકાનો સપોર્ટ છે, બ્રિટનનો સપોર્ટ છે, એટલે સ્વાભાવિક રીતે નાટો સૈન્ય પણ એની મદદે આવવાનું જ છે. પણ રશિયાએ ચેતવણી આપી દીધી કે જો નાટો સૈન્ય આવશે તો ભાઈ જોવા જેવી થશે, મજા નહીં આવે આમાં, અને નાટોને આ યુદ્ધની અંદર ઉતરવાથી ઇનકાર કર્યો. એની સાથે સાથે જ એક બીજી મહત્વની ઘટના એપ્રિલ મહિનામાં એ બની કે ઈરાને ઇઝરાયલ પર પરમાણુ આતંકવાદનો આરોપ મૂક્યો અને મોટા વિસ્ફોટથી પોતાના નાતાન્યા યુરેનિયમ સંવર્ધન પ્લાન્ટની આંતરિક પાવર સિસ્ટમનો નાશ કરવાનો બદલો લેવાનો નિર્ધાર કર્યો હતો. એટલે એ તો આપણે બધા જ જાણીએ છીએ કે ઈરાન પરમાણુ રાષ્ટ્ર ન બને એના માટે બધા જ દેશો, ઇવન ઇન્ક્લુડિંગ ખાડી દેશો પણ પ્રયત્ન કરે છે કે ઈરાન પરમાણુ રાષ્ટ્ર ન બને. ટ્રમ્પે પ્રયત્ન કર્યો હતો કે ભાઈ ઈરાનને પરમાણુ મળે, પણ બાઇડનના પ્રશાસનમાં ફરી પાછું એ બધું ફીંડલું વળી ગયું છે અને અત્યારે તો સાઉદીના પ્રિન્સ પણ બધા પ્રવાસે નીકળ્યા છે. એટલે આ વસ્તુની શરૂઆત એપ્રિલમાં થઈ હતી. એપ્રિલની હવે બીજી એક ઘટનાની પણ વાત કરીએ આગળ
તો 15 એપ્રિલનો દિવસ હતો અને વાનરના ભ્રૂણમાં માનવના સ્ટેમ સેલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું અને સફળતાથી ઇન્જેક્ટ કરી દેવામાં આવ્યું અને ચિમેરો ભ્રૂણ બનાવ્યા હોવાનો વૈજ્ઞાનિકોએ આ વાતની જાહેરાત કરી હતી. 22 એપ્રિલનો દિવસ પણ ઇતિહાસમાં ખૂબ મહત્વનો રહ્યો છે, કારણ કે આખી દુનિયા જેની ચિંતા કરે છે એ આની સાથે 22 એપ્રિલ સાથે જોડાયેલું છે. શું થયું હતું એની વાત કરું તો 22 એપ્રિલના રોજ વિશ્વના નેતાઓએ હવામાન પરિવર્તન એટલે જળવાયુ પરિવર્તન ક્લાઇમેટ ચેન્જ પર વર્ચ્યુઅલ સમિટનું આયોજન કર્યું અને પૃથ્વી દિવસની ઉજવણી કરી. આ દરમિયાન અમેરિકા માટે 2030 સુધીમાં 40% સહિત ગ્રીનહાઉસ ગેસ ઘટાડવા માટે એટલે જે ઉત્સર્જન કરે છે એ ઘટાડવા માટે એમણે પ્રસ્તાવ મૂક્યો હતો. પણ સવાલ અહીંયા આગળ એ થાય કે અમેરિકા હવે આ બધું કરી રહ્યું છે. હમણાં જ જે ગ્લાસગો સમિટ પણ થઈ હતી એની આગળ વાત કરીશું આપણે, પણ એની અંદર ભારત જેવા દેશો ઉપર એમણે આક્ષેપ મૂક્યો હતો કે આ વિકાસશીલ દેશો કરે છે. પણ એ ચોખવટ થઈ ગઈ ને આપણે બી જબરજસ્ત રીતે જવાબ આપ્યો હમણાં યુએનની અંદર યુએનએસસીમાં કે ભાઈ તમે જ્યારે વિકાસશીલ હતા ને ત્યારે તમે જે ઉત્સર્જન કર્યું છે કાર્બનનું એના માટે આ જવાબ આ બધું એને આભારી છે, તમે જવાબદાર છો એના માટે. હવે આગળ વાત કરીએ જૂનની, તો 2 જૂનની તારીખ ઇતિહાસમાં ખાસ નોંધાયેલી છે, કારણ કે 2 જૂન 2021ના રોજ ઇઝરાયલની પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ અને આઇઝેક હર્ઝોગ એમાં જીતી ગયા. બેન્જામિન નેતન્યાહુને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા. નફતાલી બેનેટ છે એ ઇઝરાયલના વિપક્ષો સાથે સરકાર બનાવી, એમણે ગઠબંધન કરી અને સરકાર બનાવી હતી. 11 દિવસ આ સરકાર બનાવતા તેમને લાગ્યા હતા. 13 જૂનના રોજ ઇઝરાયલમાં સૌથી લાંબા સમય માટે વડાપ્રધાન રહેલ બેન્જામિન નેતન્યાહુને આખરે પદ પરથી નીચે ઉતરવું પડ્યું. નફતાલી બેનેટ અને યેર લેપિડને ઇઝરાયલના વડાપ્રધાન અને વૈકલ્પિક વડાપ્રધાન બનાવાયા અને તેમણે શપથ લીધા હતા. 11 જૂન અને 13 જૂન આ 2 તારીખની વચ્ચેના સમયગાળાની વાત કરીએ તો વિશ્વના નેતાઓ યુનાઇટેડ કિંગડમ દ્વારા આયોજિત 47મી G7 સમિટમાં મળ્યા હતા, જેમાં કોવિડ-19 મહામારી, હવામાન પરિવર્તન અને બહુરાષ્ટ્રીય કંપનીઓના કોર્પોરેટ કરવેરા સહિતના વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. બીજી તરફ જુલાઈની અંદર જો વાત કરવામાં આવે તો જુલાઈ મહિનો આમ અમેરિકા માટે બહુ ભયાનક રહ્યો હતો, કારણ કે અમેરિકામાં હીટવેવ આવી હતી. જુલાઈ મહિનાની અંદર શરૂઆતના દિવસોની અંદર વિક્રમજનક હીટવેવ નોંધાઈ હતી અને કેનેડામાં વીજળીના કારણે જંગલોમાં 130થી વધુ વખત આગના બનાવ બન્યા અને તેના કારણે 600થી વધારે લોકોના મોત થયા હતા. 12મી જુલાઈની જો વાત કરીએ તો યુરોપમાં તો પૂર જે આવ્યું હતું એને આપણે કેવી રીતે ભૂલી શકીએ. એ દિવસ હતો 12મી જુલાઈ કે જ્યારે ભારે વરસાદના કારણે જર્મની, બેલ્જિયમના સરહદી વિસ્તારની અંદર ભયાનક પૂર આવ્યું. 229થી વધારે લોકોના મૃત્યુ થયા હતા અને જર્મનીમાં 184, બેલ્જિયમમાં 42, રોમાનિયામાં 2 લોકોના મૃત્યુ થયા હતા અને કેટલાય લોકો ગુમ પણ થયા હતા. આપણને એ ખબર છે, એમની ભાળ પછીથી મળી છે, કેટલાકની નથી મળી. એટલે એ કુદરતનો કહેર આ અમેરિકામાં પણ જોવા મળ્યો. આગળની તારીખની વાત કરીએ, 18 જુલાઈની વાત કરીએ તો ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટના એક આંતરરાષ્ટ્રીય સંગઠનની તપાસનો અહેવાલ આવ્યો અને એમાં જાહેર કરવામાં આવ્યું કે ઇઝરાયલના NSO ગ્રુપ દ્વારા વિવિધ સરકારને વેચવામાં આવેલ સ્પાયવેરનો ઉપયોગ વિશ્વમાં હજારો કાર્યકરો, પત્રકારો અને તેમની સાથે જોડાયેલા રાજ્યના જે સરકારી સંસાધનો છે એમનો ઉપયોગ થયો હતો. એટલે કે પેગાસસ, જી હા પેગાસસ નહીં બોલવાનું, કારણ કે આમાં બોલવું એટલા માટે પડે છે કે પછી NSOએ જાહેરાત કરી હતી કે ભાઈ અમે કોઈ ખાનગી વ્યક્તિને પેગાસસ વેચ્યું જ નથી, અમે જે અમારું પેગાસસ વેચ્યું છે તો કોઈ રાજ્ય કે દેશની સરકારોને જ વેચ્યું છે. તો પછી આ કેવી રીતે બધું તપાસ થઈ, જાસૂસી થઈ, ક્યાં કોની થઈ ખબર નથી, પણ એના પડઘા આપણી સંસદમાં પડ્યા હતા એ યાદ છે આપણને કે ભાઈ એમાં પણ પેગાસસનો મુદ્દો ઉઠ્યો હતો. ઓગસ્ટ મહિનાની 9 ઓગસ્ટની વાત કરીએ તો ધ ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જે તેના 6ઠ્ઠા મૂલ્યાંકનનો પહેલો રિપોર્ટ બહાર પાડ્યો, એટલે કે રિપોર્ટનો પહેલો ભાગ, જેમાં એ તારણ બહાર આવ્યું કે માનવીય આબોહવા પરિવર્તનની અસરો હવે ખૂબ ઝડપથી થઈ રહી છે. એટલે કે માનવ માટે આબોહવા પરિવર્તન બહુ ભયાનક રીતે ઝડપથી થઈ રહ્યું છે અને આપણે જોઈ પણ રહ્યા છીએ કે ગ્લેશિયરો પીગળી રહ્યા છે. વૈજ્ઞાનિકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે કોવિડ જેવા જ અનેક આ બેક્ટેરિયાસ છે એની નીચે, આ ગ્લેશિયર્સની નીચે દબાયેલા છે, જે થીજી ગયેલી અવસ્થામાં છે, નિષ્ક્રિય છે, પણ આ ગ્લેશિયર ઓગળશે તો એ પણ કદાચ આવી શકે ને વધુ મહામારી ફેલાઈ શકે. ખેર આગળ વધીએ આપણે. આગળ વાત કરવી છે
14 ઓગસ્ટની અને વાત કરવી છે હેતીની, કારણ કે હેતીના પગ તળેથી જમીન સરકી ગઈ, અથવા તો કહો કે જમીન ધણધણવા લાગી હતી. 7.2ની તીવ્રતાનો હેતીમાં ભૂકંપ આવ્યો અને ભયાનક હતો આ ભૂકંપ. 2100થી વધારે લોકોના મૃત્યુ થયા હતા. ભયાનક રીતે આ ભૂકંપ આવ્યો હતો ને સાહેબ, જે દ્રશ્યો હતા, જે લોકો જે કાટમાળ ને એની નીચે જોઈ ના શકાય એવા દ્રશ્યો હતા. એક બાળકીને જીવતી કાઢવા માટેનું જે એ રેસ્ક્યુ ઓપરેશન થયું હતું, એ અદ્ભુત એ રેસ્ક્યુ ઓપરેશન હતું. પણ એ બધાની વચ્ચે હચમચાવી દે એવી તસવીરો આપણે જોઈ છે હેતીની. આગળ 26 ઓગસ્ટની વાત કરીએ. કાબુલ એરપોર્ટ ઉપર હુમલો થયો. આ જે હુમલો થયો હતો એમાં 13 અમેરિકન સૈનિકોના મૃત્યુ થયા હતા અને 182 લોકો મૃત્યુ પામ્યા હતા. કારણ કે એ ટાઈમ હતો કે જ્યારે મોટા ભાગના લોકો દેશ છોડવા માંગતા હતા. તાલિબાને હજી ઓગસ્ટ મહિનાની અંદર 15 દિવસ પહેલા જ એટલે કબજો કર્યો હતો 15 તારીખે અફઘાનિસ્તાન ઉપર, અને મોટા ભાગના લોકો જવાની ફિરાકમાં હતા. અમેરિકન સૈન્યના અંડરમાં એરપોર્ટ હતું ને એ જ વખતે આ 3 જગ્યાએ બ્લાસ્ટ થયા હતા અલગ અલગ એક સાથે. ખેર, આગળની તારીખની વાત કરીએ, 30 ઓગસ્ટની વાત કરીએ તો યુએન એન્વાયરમેન્ટ પ્રોગ્રામે એક જાહેરાત કરી કે આવનારા 100 વર્ષની અંદર જે પેટ્રોલ છે એટલે કે લિક્વિડ ફ્યુલ જેની ઉપર આ વાહનો બધા ચાલે છે એનો ઉપયોગ ન થવો જોઈએ, એના પ્રતિબંધની વાત કરી છે. અને એની અસર આપણે જોઈએ જ છીએ. કેટલી બધી કંપની છે અત્યારે કે જેમણે ડીઝલ એન્જિન તો ઓલરેડી બંધ કરી દીધા છે. એ જ રીતે ધીમે ધીમે પેટ્રોલ પણ બંધ કરવાની યોજના છે ને અત્યારે ઇલેક્ટ્રિક કાર જે આવી રહી છે, ઇલેક્ટ્રિક વાહનો એની સાબિતી આપે છે. ખેર, આગળ વાત કરવી છે ઓગસ્ટ મહિનાની જ બીજી એક ઘટના જે યાદ આવે છે એ છે કે અમેરિકામાં અફઘાનિસ્તાનમાં 20 વર્ષની કામગીરીને સમાપ્ત કરી કાબુલના હામિદ કરઝાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેના બાકીના સૈનિકોને પણ પરત બોલાવી લીધા. એટલે આ બ્લાસ્ટ પછી એટલે છેલ્લા સૈનિકો જે બચ્યા હતા એ હામિદ કરઝાઈ એરપોર્ટ પરથી બધા પાછા જતા રહ્યા. અને અમેરિકા આ જંગમાંથી શું લઈને ગયું, 20 વર્ષની અંદર શું મેળવ્યું, શું ગુમાવ્યું, એના લેખાજોખા દુનિયાએ કર્યા તો અમેરિકા ખોટમાં જ રહ્યું. એ આપણે જોયું. પણ કેમ જતું રહ્યું એ સવાલનો જવાબ હજી સુધી આપણને નથી મળ્યો. જતું રહ્યું છે કે તાલિબાનને સોંપીને ગયું છે, એ ચર્ચા પણ વિશ્વની અંદર ચાલી રહી છે. ખેર, આપણે આગળ વધીએ અને હવે આગળ વાત કરવી છે સપ્ટેમ્બર મહિનાની. સપ્ટેમ્બર મહિનાની 15મી તારીખની વાત કરીએ તો ઓક્સ એટલે કે ઓક્સ AUKUS ચીનનો પ્રભાવ જે દુનિયાની અંદર આપણે જોયો છે એને ઓછો કરવા માટે આ 3 દેશોનું એક ગઠન કરવામાં આવ્યું. એમાં અમેરિકા જોડાયું, ઓસ્ટ્રેલિયા જોડાયું અને એની અંદર બ્રિટન પણ જોડાયું. એટલે આ 3 દેશો જોડાયા અને ફાળ પડી ફ્રાન્સના પેટમાં. કારણ કે જે પરમાણુ ડીલ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન વચ્ચે થઈ હતી એની એ ડીલ પહેલાં ફ્રાન્સ સાથે થઈ હતી, એ રદ કરવામાં આવી અને ફ્રાન્સને કરોડો ડોલર્સનું નુકસાન થયું તેના કારણે, અને સંબંધો પણ બગડ્યા. સાથે જ આ ઓક્સ સંમેલન બનાવ્યું. બીજા બધા સંગઠનોમાંથી ઓછું પણ થયું છે, આપણે એ જોતા આવ્યા છીએ. અને એની અસર ભારત રશિયાના સંબંધો ફરી વધુ મજબૂત બનવા માંડ્યા એ રૂપે પણ તમે કહી શકો કે દેખાઈ રહી છે. આગળની તારીખમાં આપણે આગળ વધીએ અને હવે આગળની તારીખ પર આપણે વધીએ, ઓક્ટોબર મહિના પર જઈએ. અને ઓક્ટોબર મહિનાના શરૂઆતના દિવસોની અંદર જ ઇન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ અને બીજા પણ મીડિયા પાર્ટનર્સ જે હતા એમણે પેન્ડોરા પેપર્સ તરીકે ઓળખાતી 14 ફિનાન્શિયલ સર્વિસ કંપનીમાંથી લીક થયેલા 1,19 લાખ દસ્તાવેજો પ્રકાશિત કર્યા. અને દુનિયાની અંદર સાહેબ એના પછી હડકંપ આવી ગયો હતો. કારણ કે એમાં ઓફશોર નાણાકીય પ્રવૃત્તિઓમાં જે લેવડ દેવડ હતી એ બધા થયા હતા. કેટલાક ભૂતપૂર્વ નેતાઓ, વૈશ્વિક નેતાઓનો પણ એની અંદર નામો ઉછળ્યા હતા અને સાહેબ આખી દુનિયાની અંદર હો હા થઈ ગયું હતું. એના પછી 13 નવેમ્બર 2021ની આ તારીખ છે સાહેબ, એ બહુ જબરજસ્ત રહી હતી. કારણ કે ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ યોજાઈ હતી અને 2019ના કારણે જે મુલતવી રહી હતી ગ્લાસગોની અંદર, જે આપણે જોયું કે એ કોન્ફરન્સ નવેમ્બરમાં યોજાઈ હતી. કોલસાની ઉર્જાનો ફેઝ ડાઉનની વાત થઈ. 2030 સુધીમાં મિથેન ઉત્સર્જનમાં 30% ઘટાડાની વાત થઈ. 2030 સુધીમાં ડિફોરેસ્ટેશન એટલે કે જંગલ કાપતા રોકવાની પણ યોજના માટેની વાત થઈ. વિકાસશીલ દેશો માટે નાણાકીય સહાય કરવાની વાત થઈ. એટલે આ બધી જ વાત થઈ હતી ત્યારે જ્યારે ગ્લાસગો સમિટ મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એમાં ગયા હતા અને ત્યારે વાત થઈ હતી જે એમાં કે ભાઈ નાણાકીય સહાય વિકાસશીલ દેશોને આપવામાં આવશે, કોલસાનો વપરાશ ઘટાડવો પડશે. આ બધી જ વાત થઈ હતી. લગભગ 100 જેટલા દેશો વચ્ચે સહમતિ પણ થઈ હતી મને ખબર છે. અને એક હું નામ ભૂલી ગયો પણ નાનકડો દેશ હતો, ત્યાંના UNSCમાં ભારતે જવાબ આપ્યો કે એ ગ્લાસગોમાં તમે જે વાત કરી હતી કે આ વિકાસશીલ દેશો માટે આટલું ફંડ કરીશું, હજી સુધી કશું આપ્યું તો છે નહીં. એટલે તમે કઈ રીતે અમારી પર પ્રતિબંધો પણ મૂકવાની વાત કરો. 6 ડિસેમ્બરે
અમેરિકાએ એક મહત્વનો નિર્ણય લીધો, કારણ કે માનવ અધિકાર છે, ચીનના પ્રશાંત મહાસાગરની અંદર દાદાગીરી છે, હિન્દ મહાસાગર અને ભારત જેવા પાડોશી દેશો સાથે વિવાદ, આ બધું ઘણું બધું ચીન કરે છે. એની સાથે સાથે ઉઈગર મુસ્લિમો, એનું જે શિનજિયાંગ પ્રાંત છે એની અંદર એમનું શોષણ પણ ભયંકર રીતે કરે છે. એટલે આ બધી જ વાતોને લઈને ખાસ તો મુદ્દો આ ઉઈગરોનું શોષણ, માનવ અધિકારોનું ઉલ્લંઘન એ જ કરી અને રાજદ્વારી એટલે અમેરિકા 2022 વિન્ટર ઓલિમ્પિક જે બેઇજિંગમાં થવા જઈ રહ્યો છે એની અંદર પોતાના ખેલાડીઓ તો મોકલશે પણ પોતાના કોઈ રાજદ્વારી નહીં મોકલે, એ રાજદ્વારી બહિષ્કાર કર્યો. અને એની પાછળ બ્રિટન પણ જોડાયું, કેનેડા જોડાયું, ફ્રાન્સ જોડાયું. આ બધાએ ચીનનો બહિષ્કાર કર્યો છે, ભારત મોકલવાનું છે એવું અત્યારે. અને ફરી પાછા દુનિયાને સ્પષ્ટ સંકેત પણ ચીનને આપણે આપી. એટલે આ કેટલીક મહત્વની એવી ઘટના હતી જે વર્ષ 2021માં બની હતી. 2021ના જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીમાં દુનિયામાં બનેલી આ કેટલીક મહત્વની વાતો હતી. હવે અત્યારે તો ઘણું બધું આપણે આ ચર્ચાઓ કરી, ઘણી બધી વાતો કરી અને હવે છૂટા પડવું પડશે. આપણે મારે વિદાય લેવી પડશે અત્યારે તમારાથી, પણ આ રીતે આપણે મળતા રહીશું, વાતો કરતા રહીશું અને જ્ઞાનની આપલે કરતા રહીશું. કારણ કે કેબીસીમાં બચ્ચન સાહેબ કહે છે ને કે જ્ઞાન બાંટને સે बढ़ता है. બસ આવી રીતે જ જ્ઞાન વહેંચતા રહીશું. તમે પણ નીચે કોમેન્ટમાં મને જ્ઞાન આપતા રહેજો, ક્યાંય મારી ભૂલ કે કંઈ હોય કે પછી મારે પણ કંઈ શીખવા જેવું હોય તો કહેતા રહેજો. હું પણ તમારી બધી જ કોમેન્ટ વાંચીશ અને મળતા રહીશું સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર, સંદેશ ન્યૂઝ ઉપર. ચાલો અત્યારે લઉં છું વિદાય, આવજો.